પ્રશ્ન છે કે બે સમકેન્દ્રી વર્તુળ, સમકેન્દ્રી વર્તુળ એટલે એવા વર્તુળ કે જેનો કેન્દ્ર જે છે એ સરખો જ હોય, ઠીક है। તો બે સમકેન્દ્ર છે અને એની ત્રિજ્યાઓ 21 સેમી અને 29 સેમી છે, ઓકે। તો નાના વર્તુળની ત્રિજ્યા એ 21 સેમી હશે અને મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી હશે ભાઈ? 29 સેમી। મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, એટલે કે અહીંયા જે મોટો વર્તુળ છે આ એની જે જીવા છે, જીવા આ રહી, આપણે એને નામ આપી દઈએ એ બી, એ નાના વર્તુળને સ્પર્શે છે। જો અહીંયા આપણે પી બિંદુ આપી દઈએ કે પી બિંદુ પર સ્પર્શે છે, તો આપણે જીવા એ બીની લંબાઈ શોધવી છે। હવે અહીંયા એક ત્રિકોણ આપેલ છે, ત્રિકોણ OPB, ત્રિકોણ OPBમાં આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો પી જે છે એ કાટખૂણો છે, માટે પાયથાગોરસના પ્રમેય મુજબ OB સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર બરાબર। હવે અહીંયા OB જે છે એ 29 છે, OP જે છે એ 21 છે અને PBની કિંમત આપણે શોધવાની છે। હવે 29નો વર્ગ કેટલો થશે? તો એ શોધવા માટે આપણે 29 ગુણ્યા 29 કરશું, 9 દુ 18, 6 દુ 12 ને 14, 5 6 7 8, 841, એટલે 29નો વર્ગ થશે 841। તેવી જ રીતે આપણે 21નો વર્ગ પણ શોધવો પડશે। 2 એકા 2, 2 દુ 4, 1 એકા 1, 1 દુ 2, 441 પ્લસ PBનો વર્ગ 841 પ્લસ 441 બરાબરની બીજી સાઈડે માઇનસ થઈ જશે, તો 400 બરાબર PBનો વર્ગ। હવે 400 કોનો વર્ગ છે? 20નો, તો 20 બરાબર PB બરાબર, એટલે PBની કિંમત કેટલી આવી ગઈ? 20। પણ આપણે જે છે એ PB નહીં, આપણે તો AB શોધવું છે, તો AB શોધવા માટે આપણે શું કરશું? તો AB જે છે એ પી કેન્દ્ર જે છે એ ABની બરાબર વચ્ચોવચ્ચ આવેલ છે, માટે 2 ગુણ્યા PB બરાબર AB, તો 2 ગુણ્યા PBની કિંમત 20, તો 20 દુ 40, તો ABની કિંમત કેટલી થઈ જશે? 40। તો આપણે લખી શકીશું, તો જીવાની લંબાઈ કેટલી થશે? 40।